મહેમદાવાદ શહેરમાં આવેલ મહાદેવપુરમાં ઘણા વર્ષોથી રહેતા એવા રાકેશભાઈ શાહના પરિવાર દ્વારા રાકેશભાઈના જન્મદિવસની ઉજવણી એક અનોખી રીતના કરીને સમાજને એક સંદેશ પાઠવ્યો છે. તેઓના પરિવાર દ્વારા રાકેશભાઈના જન્મદિવસ નિમિત્તે નહીં હોટલમાં જમવા જઈને, નહીં પ્રોગ્રામ કરીને, નહીં મહેફિલો કરીને કે નહીં કેક કાપીને, પણ જે આનંદા ગરબાથી લોકોનું કલ્યાણ થાય, જેને લઈને મહેમદાવાદના સપ્તપોળના રહીશો, મહેમદાવાદ શહેર તેમજ તાલુકાની ધર્મપ્રેમી પ્રજાને આનો લાભ મળે અને માતાજીની અસીમ કૃપા થાય, જેને લઈને ગુજરાતમાં ખૂબ જ નામના મેળવેલ છે અને પ્રસિદ્ધિ મેળવેલ છે એવા લાલાભાઈ બકાભાઈ બહુચરમાના આનંદના ગરબાવાળા લાલભાઈના આનંદના ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ લાલભાઈ દ્વારા અત્યાર સુધીને ગુજરાતમાં લગભગ 5 થી 6 હજાર આવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. તેમજ કહેવાય છે કે 456 જેવી આવી આનંદના ગરબાની મંડળીઓ આવેલ છે. ત્યારે આ બહુચર માતાની અસીમ કૃપાથી લાલભાઈ બકાભાઈ જે આનંદનો ગરબો કરે છે, તેઓ દ્વારા આને પ્રોફેશનલ બિઝનેસ ન બનાવીને, પૈસા કમાવાનું સાધન ન બનાવીને, ભક્તોના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે અને લોકહિતાર્થે આ આનંદના ગરબાના કાર્યક્રમ કરે છે. જેને લઈને ગઈકાલે ચમત્કાર પણ થયો હતો કે રાકેશભાઈને જાણે માતાજીએ કૃપા કરી હોય તેમ ગઈકાલે રાત્રે જે આનંદા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પહેલાં વરસાદ પડ્યો હતો, પણ જેવું માતાજીનો પટ બિરાજમાન કરવામાં આવે ને બહુચર માતાને બિરાજમાન કરવામાં આવ્યા ત્યાર પછી સમગ્ર મહેમદાવાદ શહેરમાં એક ટીપું પણ વરસાદ પડ્યો નથી. એવી માં બહુચર માતાની જેઓની શ્રદ્ધા અને આસ્થા હોય છે એવા લાલભાઈ બકાભાઈ આનંદના ગરબાવાળાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમદાવાદ શહેર તાલુકામાંથી તેમજ સપ્તપુરમાંથી મોટી સંખ્યામાં ભક્તો આ આનંદના ગરબાનો લાભ લેવા પધાર્યા હતા અને ચોમાસાની સિઝન હોવા છતાં પણ આમાં મોટી સંખ્યા ભક્તોએ આ આનંદના ગરબાનો લાભ લીધેલો હતો. વિરાંગ મહેતા. તમારા પતિશ્રી તરફથી અને તમારા પરિવાર તરફથી જે આનંદા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે મોટી સંખ્યાની અંદર એના સપ્તપોળના રહીશો અને મહેમદાવાદ શહેરના તેમજ તાલુકાના અને બહારથી બી લોકો આવ્યા છે અને લાભ લઈ રહ્યા છે, તમે શું અનુભવી રહ્યા છો આ સુંદર કાર્ય કરો, સત્કાર્ય કરવા બદલ? બેટા શું નામ છે તારું? આજે તમારા પપ્પાનો જન્મદિવસ છે, બરાબર? એટલે અમે પણ શુભેચ્છા પાઠવીએ છીએ જન્મદિવસની. પણ તમારા પિતાશ્રીએ આ એક નવો વિચાર ઉત્પન્ન થયો એમને માતાજીની અસીમ કૃપાથી, અને એમને માતાજીએ જાણે સંકેત કર્યો એમ આજે જન્મદિવસમાં લોકો પાર્ટી કરતા હોય છે, હોટલમાં જતા હોય છે, સગાવાલાને બોલાવતા હોય છે અને એની અંદર રૂપિયા ઘણા વાપરતા હોય છે. પણ તમારા પપ્પાએ આ એક અનેરો જ પ્રયાસ કર્યો કે ભાઈ આનંદનો ગરબો રાખીને એનો લોકોને લાભ મળે. તો શું અનુભવી રહ્યા છો અને એ વિશે તમે શું કહેવા માગો છો? એના વિશે તો શું કહીએ, હવે આનંદનો ગરબો રાખ્યો છે એનાથી બધાને ખૂબ આનંદ થયો. અને પપ્પા તો એક આધ્યાત્મિક માણસ છે, એટલે એમને છે ને આનંદનો ગરબો બહુચર માતાને બહુ માને છે, એટલે એમને ભક્તિ કરવી ખૂબ જ ગમે છે. એટલે એમના જન્મદિવસે એમણે ભક્તિનો કાર્યક્રમ રાખ્યો, એના લીધે અમારી પોળને બધાને ઘણો આનંદ થયો અને મને બી ખૂબ આનંદ થયો. અને તમે આજે આ યુવા પેઢી છે, બરાબર છે, આજે તમે પણ યુવા છો, બરાબર? તમારા પિતાશ્રીએ આ સુંદર સત્કાર્ય કર્યું જેનો ઘણા લોકોને લાભ મળશે, માતાજીના આશીર્વાદ મળશે. તો આ યુવા પેઢીને તમે કોઈ સંદેશ આપવા માગતા હોય તો? બધા ભક્તિને ભૂલી રહ્યા છે, એટલે થોડું ઘણું આમાં પણ મજા છે, એ અનુભવ સારો છે, કરવો જોઈએ બધાએ. એટલે તમારા કહેવા મુજબ યુવા ધને બી પણ અત્યારે ધાર્મિક તરફ, ધર્મ તરફ વળવું જોઈએ, બીજી બધી તરફ વળી રહ્યા છે. એ લોકોએ ભક્તિના થોડા કાર્યક્રમ બી કરવા જોઈએ, આવું બધું જોવું જોઈએ, એનાથી ઘણું શીખવા મળે છે. શું નામ છે, શું પરિચય છે તમારો? મારું નામ છે રાકેશભાઈ મધુસૂદન શાહ. આજે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, કયા વિસ્તારમાં કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે અને શું કારણ છે આનું? કારણ એવું છે કે આ ગરબો અત્યારે મહાદેવપુરમાં થાય છે, મહેમદાવાદ મહાદેવપુરમાં. અને કારણ એવું છે કે આજથી લગભગ 20-22 દિવસ પહેલાં મને અડધી રાતે એકદમ ઝપકી ગયો હતો અને મને એવું માતાજીએ મને એવું કીધું, એવું મને લાગ્યું કે ભાઈ હોળમાં આનંદનો ગરબો કરો તમે, જેથી કરીને હોળમાં પછી આજુબાજુના વિસ્તારમાં, મહેમદાવાદ ગામમાં બધાને લાભ મળે. બસ આ જ એક મારો હેતુ હતો, એટલે આજે મેં આ એક પ્રોગ્રામ ગોઠવી દીધો છે. તમે આજે જ કેમ રાખ્યો?
આજે એટલા માટે કે આજે એક તો મારો જન્મદિવસ છે 29/6/1968 મારો જન્મ થયો હતો. એટલે આજે મારો જન્મદિવસ છે, પ્લસ આજે આઠમ બી છે. એટલે એ નિમિત્તે મને એવો ભાવ થયો કે આજે મારે ગરબો કરવો છે. આ આનંદનો ગરબો જે બહુચર માતાનો કરવામાં આવે છે, કોના દ્વારા કરવામાં આવે છે? એ લાલાભાઈ બકાભાઈ છે આપણા, જે અમદાવાદના નહીં પણ સમગ્ર ગુજરાતના વિશ્વ વિખ્યાત એવા કલાકાર છે, એમના દ્વારા થઈ રહ્યો છે, અત્યારે ચાલુ જ છે. એટલે એમને ખૂબ ખ્યાતિ મેળવેલ છે. આશરે કેટલા લાલભાઈ હમણાં ગરબા કર્યા હશે? લગભગ ગુજરાતમાં 456 મંડળ હશે, પણ એક સુંદરકાંડનો પાઠ અને લાલભાઈ બકાભાઈ ગ્રુપ. લગભગ હું મારા મંતવ્ય પ્રમાણે વારાઈ માતામાં જ્યારે જીતુ ભગત સત્સંગ મંડળ આવતું હતું ત્યારના લાલભાઈ આ ગરબો કર્યો છે. લગભગ ઓછામાં ઓછા 5-6 હજાર ગરબા એમના કર્યા હશે અને ગુજરાતમાં એમનું બહુ પ્રસિદ્ધ નામ છે અને વક્તા તરીકે બહુ સારા છે. કર્ણાવતી ક્લબ હોય, ગામડું હોય કે શહેર હોય, અન્ય પોળો હોય, અહીં પૈસાનું કોઈ માધ્યમ નથી. માતાજીનો ચમત્કારિક ગરબો કરે છે. બહુ ભગવદીય માણસ છે અને બહુ સાત્વિક માણસ છે. આજની એક વાત કરું તો 7-7:15 વાગ્યામાં વરસાદનું એક અજાણ હતું. ચિંતાનું ખૂબ કારણ હતું કે ભાઈ ગરબો થશે કે કેમ, પણ માં ભગવતી બિરાજમાન કરી અમારા લાલભાઈ બકાભાઈ ગ્રુપે પોળમાં બોચરાજીનો જે પટ મૂક્યો. અને સાહેબ વરસાદ આજુબાજુના વિસ્તારોમાં ઘણો પડ્યો હશે, પણ અમદાવાદનું એક મધ્યમ બિંદુ થયું કે વરસાદનું એક બી ટીપું નથી પડ્યું. અને આ વર્ષગાંઠ નિમિત્તે જે રાકેશભાઈ અમને ગરબો કરાયો, માં ભગવતી એમનું સ્વાસ્થ્ય સારું રાખે અને બહુ સારા મારા વેવાઈ છે, બહુ સારો એમનો પરિવાર છે અને મારા બ્રાહ્મણ તરીકે અમને આશીર્વાદ છે. છેલ્લો સવાલ રાકેશભાઈ, કે આનંદના ગરબાને કરવાથી એટલે આ બહુચર માતાના આનંદના ગરબાનું ખૂબ જ મહત્ત્વ છે લોકો કહે છે, તો તમે શું ભાસ કરી રહ્યા છો અને એનાથી ભક્તોને શું લાભ થાય? હવે આમાં એવું છે ને, ભક્તોને લાભ તો શું છે કે એક આધ્યાત્મિક કામ છે આ, બરાબર. એનાથી એવું કહેવાય છે કે ઘણા દુઃખ દર્દ પાપ પણ દૂર થાય છે અને મન પવિત્ર થાય છે. મારો આશય એવો હતો કે મારા થકી નહીં તો આખી પોળના થકી, અમદાવાદ થકી કે બધાના શું છે કે જીવનમાં પરિવર્તન આવે અને એક આધ્યાત્મિક દ્રષ્ટિ અત્યારે નવયુવાની બાજુ વળે એવું મારી એક આશા હતી અને એવી એક ઈચ્છા પણ છે. બસ એ જ.